કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. હા તો મિત્રો, આનંદ મંગલ છે એ તો ખબર જ છે આપણે, અને મોજે મોજ રોજે રોજ, રાઈટ. અને ડાયરાને જોરદાર આમાં મજા આવે એવું આજે એક વાત કરવી મારે, કે આજ ડાયરાને હે ને જોરદાર મજા આવી છે. એમાં જે અહીંથી જાય છે આપણે પોરબંદર સાઈડમાં, અને પોરબંદર વાળાની બધાને છે ને જલસા પડેગા. એટલે તમે કહો કે એમાં શું પોરબંદર વાળાને ક્યાં જલસા પડેગા? અહીંથી જાય એમાં જલસા એ પડેગા કે ત્યાં આપણે પોરબંદરની અંદર ઘણા સમયથી એક ચાલતું હતું કે ભાઈ એ ત્યાં છે ને એક વાઇન શોપ હોવી જોઈએ, રાઈટ. વાઇન શોપ એટલે ખબર છે ને તમને? વાઇન શોપ એટલે દારૂની દુકાન. હવે દારૂની દુકાન હોવી જોઈએ એટલે એનો વિરોધ એટલો બધો થતો હતો અત્યાર સુધી, કારણ કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, કે જ્યાં મહાત્મા ગાંધીજીનો જન્મ થયો, રાઈટ. હવે એવા સ્થળ ઉપર કે ત્યાં ખરેખર કોઈ દિવસ કે આ વાઇનની શોપ, દારૂની દુકાન હોવી ન જોઈએ, કારણ કે નશાબંધી તો મેઇન હતું ગાંધીજી બાપુનું. ગાંધી બાપુનું મેઇન નશાબંધી હતું, અને અહિંસા અને ઘણું બધું હતું એમાં. ખાલી આ એક જ નહોતું, પણ આને વધારે ઉપાડ્યું, કારણ કે માણસને જે ફાવતું હોય એ મુદ્દો લે એમ. તો ઘણા ટાઈમથી થતું હતું કે ભાઈ હવે અહીંયા ખોલવી જોઈએ. પણ હવે સમાચાર આવી ગયા છે કે ત્યાં હવે ખુલવાની છે. તો બધાય માટે, અહીંની માણસો માટે જેટલા બધા જાય છે એનઆરઆઈ બધા, રાઈટ, પોરબંદરમાં, તો એના માટે ગુડ ન્યૂઝ છે. અને પોરબંદરની આજુબાજુના વિસ્તારમાં એટલા બધા આપણા યુકે, અમેરિકા અને વિદેશમાં આટલા બધા માણસો છે કે એની તમે વાત જવા દો, રાઈટ. હવે એ બધા માણસોને બલ્લે થઈ ગઈ છે અત્યારે. બલ્લે એટલે કે જેને થોડુંક ડ્રિંકનો શોખ છે ને ડ્રિંક પીવાનું, પણ એનો મતલબ એવો નથી કે તમારે ડ્રંક થઈને હા પૂરું થઈ જવાનું, એવું નથી એમ, રાઈટ. આ વસ્તુ છે એ નેસેસરીને વેટ લાઈક કે એવું કંઈ નથી કે જરૂરી કે તમારે પીવું જ જોઈએ. પણ જે માણસને આદત પડી ગઈ છે, હવે ગુટકાની આદત પડી ગઈ છે, હવે ગુટકાને તમે એમ કહે કે ના ગુટકા ન ખાવા જોઈએ, આપણે દરરોજના કહીએ છીએ. પણ હવે લેડીઝને, મેન અહીંયા બધાને હવે બાયુની આદત પડી ગઈ ને ભાઈઓની પડી ગઈ. અને હવે નવા છોકરા જેટલા બધા જન્મે એની પાછા જે જરાક મોટા થાય એટલે ગાઈ એ પણ ગુટકા ચાલુ કરી દઈએ. હવે એને તમે ના પાડો પહેલાં, સૌથી પહેલાં તો, કારણ કે એ તો દૂષણ એટલું બધું ઘૂસી ગયું છે કે એની વાત જવા દો. આ તો હાલો દારૂ તો અમુકની જેને પોહાતો હોય ને ખિસ્સો જરાક ગરમ હોય તો એ વધારે ટૂંકમાં એ લઈ હગે અને પી હગે. પણ અને એ પાછું કંઈ આખો દિવસ દિન રાત ન હોય, ઓલો તો દિન રાત હોય, સવારથી ઉઠે ત્યાંથી ચાલુ થઈ જાય એમ. તો આ પણ પ્રદૂષણ સારું તો નથી જ. આપણે એમ નથી કહેતા કે સારું છે અને આપણે પ્રોત્સાહન આપીએ એને, કંઈ એવી વાત નથી, રાઈટ. પણ વસ્તુ એ છે કે આ જરૂરી એટલા માટે કે ટુરિસ્ટ જેટલા બધા બહારથી આવતા હતા એ બધાને છે ને ત્યાં જે ડ્રાય સ્ટેટ આપણો ગુજરાત છે, અને એને લીધે આપણે ટુરિઝમ કોઈ દિવસનો વિકાસ થયો નથી. પણ હવે છે ને આ ધીરે ધીરે જે ગવર્મેન્ટની, એટલે આ સરકારની નીતિ છે ને ચેન્જ થઈ છે અને બદલાણી છે. તો એને લીધે હવે આ બધી જગ્યાએ છૂટછાટ આપવા માંડી છે. ઓલી ગિફ્ટ સિટી જે છે, ગિફ્ટ સિટીમાં પણ ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે એક નવું ગિફ્ટ સિટી જે બની રહ્યું છે, ત્યાં પણ અંદર છૂટ આપી દીધી છે દારૂની, વાઇન શોપની, રાઈટ. અને તો ટુરિસ્ટ બધા બહારના માણસો, વિદેશના માણસો આવશે ત્યાં, રાઈટ. અને ચોપાટીનું પણ થશે જોરદાર. અને ત્યાં જે છે એ આપણે લોર્ડ્સ 3 સ્ટાર હોટલ છે આપણે ચોપાટી ઉપર, તો એની અંદર લગભગ થવાની છે એવું કહે છે. એટલે આપણે તો જે સમાચાર સાંભળ્યા એના ઉપરથી હું તમને વાત કરું, એટલે તમને કંઈ ખબર ન હોય તો એ હું વાત કરી દઉં. આ થવાનું છે, રાઈટ. હજી ખુલ્લી નથી પણ એની મંજૂરી મળી ગઈ છે, અને બધા હવે એક્ટિવિટી બધી ચાલુ થઈ ગઈ છે જોરદાર. એટલે વહેલી તકે ખુલી જાય. હવે કંઈ બહુ લાંબો ટાઈમ લગભગ નહીં રહે. એટલે બહુ હે ને હવે માણસોને ન જુનાગઢ જવું પડે, કે ન જવું પડે આપણે જામનગર, કે ન રાજકોટ, અહીંયા જ બાજુમાં જ. ને પાછું આટલો ધક્કો બચી જાય તમારે, એટલું પેટ્રોલ બચી જાય, ડીઝલ બચી જાય, રાઈટ. જે જતા હોય એને બધા એટલો ટાઈમ બચી જાય. માણસને ટાઈમની કિંમત છે ને, હા ભાઈ, એવું થોડું હોય કે ન હોય એમ. પ્લસ ત્યાંના લગભગ 1400થી 1500 પરમિટ એમ કહે છે કે ત્યાં લોકલ પરમિટ છે જેની પાસે, માણસો પાસે. હવે એ લોકલ પરમિટ કઈ રીતે આપી છે એ કહે છે કે હેલ્થના બેકગ્રાઉન્ડ ઉપર આપી છે, કારણ કે એને હેલ્થ એવી છે એટલે એને થોડું પીવું જોઈએ. એનો મતલબ એવો થયો કે હાવ આ વસ્તુ પણ ખરાબ નથી,
જો ખરાબ હોય તો ડૉક્ટર કોઈ દિવસ સર્ટિફાઈડ કરે જ નહીં ને, આપે જ નહીં કોઈ દિવસ. એટલે હાવ ખરાબ નહીં હોય એવું લાગે આના ઉપરથી. બાકી તો હવે આમાં અમુક માણસો કોઈ પણ વસ્તુ છે ને વધારે સારી નથી તો કોઈ પણ વસ્તુ સારી નથી વધારે એમ. વધારે તમે ખાવાનું પણ વધારે સારું નથી, પણ વેજીટેરિયન હોય કે નોન વેજ હોય ગમે હોય XYZ રાઈટ, તમે દીધા જ રાખો હાવ અને પછી ભર્યા રાખો અંદર તો એ પણ સારું નથી ને. એટલે વધારે તો કંઈ સારું નથી, પણ લિમિટમાં હોય તો કંઈ વાંધોય નથી. અને એને લીધે સરકારને આવક થતી હોય રાઈટ, અને માણસોને ટાઈમ બચતો હોય, અને તો એમાં કંઈ ખરાબ નથી. તો આને લીધે હવે છે ને પોરબંદરનો વિકાસ થાય, જ્યાં માણસો વધારે આવશે એટલે ટૂંકમાં બધાને વેપાર ધંધા વધશે, બધું થાય એમ. તો ઇટ્સ ગુડ ન્યૂઝ રાઈટ. અને બીજું હું તમને વાત કરું છું કે આપણે જે અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ત્યાં જે ટર્મિનલ 2 ઉપર ડોમેસ્ટિક ફ્લાઇટ આવે છે એ ત્યાં પણ એક વાઇન શોપ ખુલેલ છે અદાણીની. અને એ વાઇન શોપમાં હવે ત્યાં આપણે જે ઇન્ડિયન પાસપોર્ટ હોય તો એને પણ આપે છે પરમિટ. અને બહારથી એટલે પરમિટ નહીં પણ ત્યાં દારૂ આપે છે તમને, અને દારૂ તમે લઈ શકો. એટલે અહીંથી માણસો જે જાય છે અહીંયાથી ઇન્ડિયા, અને ત્યાં NRI બધા જે કંઈ હોય એ NRI ત્યાં અંદર જાય એટલે એને એ દારૂ સર્વ કરે છે, એટલે ટૂંકમાં વેચે છે એમ. એટલે 2 બોટલ તમને 2 લીટર સુધી મને થાય કે તમે લઈ શકો ત્યાં દારૂ. અને પણ બહારથી તમે આવ્યા હોવા જોઈએ રાઈટ. ન્યાના નથી આપતા, પણ બહારથી આવ્યા હોય અને તમારી પાસે ભલે ઇન્ડિયન પાસપોર્ટ હોય, બ્રિટિશ પાસપોર્ટવાળાને ને એ તો ફોરેન પાસપોર્ટવાળાને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ આને પણ આપે છે એવું કહે છે આ ન્યૂઝમાં. એ પણ રાઈટ, આપણને કંઈ ખબર નથી, આ ન્યૂઝ આવે એના ઉપર આપણે વાત કરીએ. આપણે અનુભવ નથી, આપણે ત્યાં પાછા ગયા નથી એ રીતે એમ, અને લીધું નથી. તો એ પણ આપે છે. અને પછી બહાર નીકળો એટલે હવે કારણ કે બહાર વળી એમ છે કહે છે કે એનો જે ત્યાંનો આપણો જે લો છે રાઈટ નશાબંધીનો, કે તમારી પાસે પરમિટ હોવી જોઈએ. પરમિટ વગરનો તમે દારૂ સર્વ ન તો દારૂ પજેસ ન કરી શકો, એટલે ભેગો ન હોવો જોઈએ એમ દારૂ તમારે રાઈટ. તો ત્યાં પાછો એ ભાઈ કોન્ટ્રાવર્સી થઈ ગઈ છે, એટલે ગ્રે એરિયા કહેવાય કે પોલીસ કદાચ પકડે તો પૂછે કે પરમિટ છે, તો પરમિટ તો નથી, તો કે તો તમે દારૂ, પણ દારૂને કાયદેસર રિસીટ આપી હોય વાંથી રાઈટ, અને કસ્ટમ થ્રુ પાસ થયા હોય, એટલે એ ખરેખર ના પાડી શકે એમ નહીં. કારણ કે ત્યાંથી જો એવું હોય તો કસ્ટમમાં જ તમને રોકી લે, ત્યાં આપે પણ નહીં દારૂ રાઈટ. એટલે આ જરાક કોન્ટ્રાવર્સી છે, પણ એમાં કહે છે કે હવે આખાડા કાન કરી નાખે છે પોલીસો પણ, અને જવા દે છે માણસોને. હવે આવી વાતો સાંભળી છે, એટલે આવા બધા ગુડ ન્યૂઝ છે. તો મેં કીધું હાલો તમારે શેર કરું, ઘણા માણસોને ખબર નહીં હોય હશે એનો તો કંઈ વાંધોય નથી, પણ આ વસ્તુ પોરબંદરની અંદર નવી થઈ રહી છે. તો આવજો, બાય બાય. ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.